મારું નામ ભરડવા નિલેશભાઈ છે। 15 વર્ષથી અમે ભવનાથ ગ્રાઉન્ડમાં ધંધો કરીએ છીએ રાયડુનો। હવે રાજકોટમાં દુર્ઘટના બનેલી છે, ત્યારબાદના અમારા ધંધા બંધ થયેલા છે। હવે અમે અહીંયા નગરપાલિકાએ આવેલા છે, કમિશનર સાહેબને, મેયર સાહેબને આવેદનપત્ર દેવા કે અમારું જે હાથેથી ચાલે છે નાનું નાનું એ સરકારશ્રી અમારી વહેલી તકે ચાલુ કરાવી દે એની એટલી અમારી અપીલ છે। વહેલામાં વહેલું ચાલુ કરાવી દે એવી નમ્ર વિનંતી છે। અત્યારે એ લોકો એવી વાત કરેલી છે કે અમે બનતી કોશિશે વહેલું કરાવશું, અમારું જે હાથથી ચાલે છે નાની નાની રાઈડું એ ચાલુ કરાવી દે એટલી અમારી નમ્ર વિનંતી છે। અમે ટાણાનું કરી ખાવાવાળા માણસ છીએ। મારું નામ કટારિયા પ્રકાશ છે। અમે ભવનાથમાં જે ગ્રાઉન્ડની અંદર જે નાની નાની રાઈડો ચલાવીએ છીએ એના આવેદનપત્ર દેવા આવ્યા હતા। કમિશનરશ્રીને દીધું છે, મેયરશ્રીને દીધું છે, હરેશભાઈ ફરસાણને આપ્યું છે અને અહીંથી અમને એવું આશ્વાસન મેયરશ્રીએ આપ્યું છે કે એવી રાઈડો તમને ચાલુ કરાવવામાં આપશે કે જેમાં પાવરની જરૂરિયાત નથી પડતી, કે જે હાથેથી ચાલે છે અને એવી અમને ખાતરી આપી છે કે જો એવી વસ્તુ કોઈ હોય તો અમે તમને ચાલુ કરાવી આપશું કમિશનરશ્રીને રજૂઆત કરાવીને। એટલે અમારે ખાસ એટલું કહેવાનું કે અમારે ત્યાં જે લોકો રાઈડો ચલાવે છે એ બહુ નિમ્ન વર્ગના છે કે જેમની પાસે ટકનું કરીને ટકનું ખાય છે અને એની પાસે બીજું કોઈ આવકનું સાધન નથી। આ જે સાધન લીધું એમાં જ એનું પોતાનું રોજગાર ચાલે છે, એટલે એવા લોકોની રાઈડો ચાલુ થઈ જાય અને એની ઉપર જ આ લોકોનું રોજગાર ચાલે છે। અને કમિશનરશ્રીને અને આ મહાનગરપાલિકામાં અધિકારીઓશ્રીને આપેલ છે આવેદનપત્ર, અમારી રાઈડો ચાલુ કરાવી આપે એ બદલ તેમનો ધન્યવાદ। હા, આજે ભવનાથ વિસ્તારમાં જ્યાં ખુલ્લામાં જે રાઈડરો મૂકવામાં આવી છે તે 3 મહિનાથી આ બંધ કરેલી છે, કારણ કે રાજકોટમાં જે ગેમ ઝોનમાં બનાવ બન્યો તેના હિસાબે આવો કોઈ બનાવ ન બને એના માટે હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે જૂનાગઢમાં પણ આ બંધ કરવામાં આવ્યું હતું, પરંતુ ત્યાંના લોકોનું કહેવાનું છે કે અમારી જે ગેમ ઝોન છે કે અમારી જે રાઈડરો છે તે ખુલ્લામાં છે ને લગભગ ઇલેક્ટ્રિક દ્વારા ચાલુ કરવામાં નથી આવતી। તો મેં પણ ખાતરી આપી કે જે રીતે પણ રાઈડરો ઇલેક્ટ્રિક નહીં હશે તેની વહેલી તકે ખુલ્લી મૂકવામાં આવે અને આ લોકોના 3 મહિનાથી જે રોજગારી બંધ છે ને જે ધંધા બંધ છે તે શરૂ થાય અને જે હાઈકોર્ટની ગાઈડલાઈન પ્રમાણે આપણે આની રાઈડરો ચાલુ કરવામાં આવશે। એટલે ખાતરી આપી છે કે જે પ્રમાણે હાઈકોર્ટમાં જે મંજૂરી મળશે તે પ્રમાણે તમારી ગેમ ઝોન ચાલુ કરવામાં આવશે અને વહેલી તકે તમને રોજગારી વહેલી ઊભી થાય।